પણ આપણે જોઈએ તો કેવું ગાઈડન્સ મળે આપણને. નાની નાની વાતની અંદર આપણે ચુમાઈ જઈએ તો પણ આપણી માટે ઊભા છે. આપણે ઉદાસ થઈ જઈએ તો પણ આપણી માટે ઊભા છે. આપણા લાઈફની અંદર મોટામાં મોટો પ્રોબ્લેમ આવે તો પણ ઊભા છે. કોઈક નાના પ્રસંગે આપણને કોઈનો અભાવ આવે, કોઈનું નેગેટિવ દેખાય તો પણ ઊભા છે. અમારે એક ફંક્શન હતું ને, ત્યાં બ્રેક પડેલી અને પછી ત્યાં અંકલ ઊભા હતા અને બીજા બધા અમે ઊભા હતા. તો એક ભગતે પૂછ્યું કે અંકલ આ જો સામે આ લોકો કે આપણે બીજા ભક્તો હતા, એ લોકો કોફી લઈને આવતા હતા કે અંકલ જો કોફી પીએ છે કે આપણે તો આ ચા કે કોફીઓ પીવાય એમ. તો એને અભાવમાં છે એની પહેલા અંકલ એવું કહ્યું, આપણાથી ના પીવાય. એ જે હાથ અહીંયા રાખ્યો ને એને ઈશારો કાફી હતો કે વી આર નોટ હિયર ટુ ઓબ્ઝર્વ એન્ડ નોટિસ અધર પીપલ્સ થિંગ્સ. નાની નાની વાતની અંદર કેટલું આપણને આગળ લઈ જાય ભગવાન તરફ. અને યુકેની અંદર અમે હતા, ગુરુહરિ પ્રભુ સ્વામીજી મહારાજ, એમની એક સભા હતી. સભા પછી સ્વામીજી બહાર નીકળ્યા અને સ્વામીજી વોક કરીને જાય. આજુબાજુ બધા ભક્તો ઊભા હતા, બધા હાથ જોડીને દર્શન કરતા હતા. અને સ્વામીજી પછી ગાડીમાં બિરાજમાન થયા. એમની પાછળ પાછળ અંકલ પણ હતા. અંકલ પણ ચાલતા હતા. અમે પણ એમાં અંકલની પાછળ ચાલ્યા. તો એક યુવક ત્યાં ઊભો હતો જે અંકલને ઓળખતો હતો. અંકલની જોડે એની મિત્રતા હતી. અશોક અંકલને એને એવું કહ્યું, એની આંખમાં આટલા ચોધાર આંસુ હતા. એને એવું કહ્યું કે યાર અંકલ, પ્રભુ સ્વામીજી મારી સામે જોયું જ નહીં, કે બહુ રડતો હતો. પછી ફરીથી રિપીટ કર્યું કે મેં અંદરથી પ્રાર્થના કરતો હતો પણ મારી સામે જોયું જ નહીં. એવું બોલતા બોલતા ફરીથી રડવા માંડ્યો. અમે લોકો એકદમ સ્તબ્ધ થઈ ગયા કે બહુ સિરિયસ માહોલ છે. આમાં હું હોઉં કે બીજું કોઈ હોય તો શું સલાહ આપી શકે, શું કહી શકે કે હા કદાચ માનથી વર્તું તો કે હા તને ચાલ લઈ જવું, મળાઈ લઉં. દાસતાથી વર્તે કે ના ચિંતા નહીં કરવાની, બીજી વખત ટ્રાય કરશું. અમે વિચારમાં હતા કે અંકલ એને શું જવાબ આપશે. ત્યારે અશોક અંકલ એને જે જવાબ આપ્યો ને એ આપણને જરૂર છે. અશોક અંકલ એને એવું કહ્યું કે તું એવું કેમ વિચારે છે કે તારી સામે નથી જોયું? તું તારા અંતરમાં જો, એ અંતરમાં બિરાજમાન છે અને નિરંતર આપણી સામું જોઈ રહ્યા છે. એ દરરોજ રાત્રે સ્વાધ્યાય ભજન કરીને એવું કહે છે કે તું મારી સામું જો. એ દરરોજ આપણને યાદ કરાવે છે બધા ભક્તોની ગોષ્ઠીમાં કે મારી સામું જો. અને આપણે એની સામું નથી જોતા. આપણે એની સામું કેટલી વખત નથી જોયું તો પણ એને ખોટું નહીં લાગતું, અને આપણે એને આપણી સામું એક વખત ના જોયું ને આપણને ખોટું લાગી જાય. એને જે બળ આપ્યું ને, એને જે થોડાક સંશયમાંથી ને નેગેટિવમાંથી જે પોઝિટિવમાં લઈ ગયા ને, એ છે આપણી આત્માના સાચા મિત્ર, આપણી સ્પિરિચ્યુઅલ આપણા ફ્રેન્ડ. એવા ગુરુહરિ અંદર બિરાજમાન જ છે. એ વાત યાદ કરાવીને એ ખરા ટાઈમે, એ છે સ્પાર્ક.